જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં એકાદશી નિમિત્તે સાંભળીશું ગીતાજીનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ અને તેના મહાત્મ્યની કથા। જે મનુષ્ય નિત્ય ગીતાજીના આ અધ્યાયનું શ્રવણ કરે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે સાંભળીશું। શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલી વાણી એટલે ગીતાજી। તેને વેદ વ્યાસજીએ અલગ તારવીને આપણને ગીતાજીનો ગ્રંથ આપ્યો છે, જેને સાંભળવાથી આગલા અને પાછલા જન્મના પાપો બળીને નષ્ટ પામે છે અને અંતે મોક્ષ ગતિને પામે છે। અને જે મનુષ્ય ગીતાજીના અધ્યાયનું શ્રવણ કરે છે અને જીવનમાં ઉતારે છે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। અધ્યાય પહેલો, અર્જુન વિષાદ યોગની પૂર્વ ભૂમિકા। 12 વર્ષનો વનવાસ તેમજ 1 વર્ષનો અજ્ઞાતવાસ પૂર્ણ કરીને પાંડવો હસ્તિનાપુર આવ્યા અને પોતાનો રાજભાગ માંગ્યો। દુર્યોધને 100ની અણી જેટલી પણ ધરતી આપવાની ના પાડી દીધી। પરિણામે મહાભારતના યુદ્ધની તૈયારીઓ થવા માંડી। મહર્ષિ વેદવ્યાસને ધૃતરાષ્ટ્ર પર ગાઢ સ્નેહ હતો। તેમણે ધૃતરાષ્ટ્રને પૂછ્યું, જો તમે યુદ્ધ જોવા ઈચ્છતા હો તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું? ધૃતરાષ્ટ્રે કહ્યું કે આંખે આંખું મેં અંધાપો ભોગવ્યો છે, હવે દ્રષ્ટિ પ્રાપ્ત કરી સંહાર શા માટે નિહાળવો? પણ યુદ્ધના સમાચાર સાંભળવા મારું મન સદાય વ્યગ્ર રહેશે। વ્યાસજીએ કહ્યું કે હું આ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપું છું। યુદ્ધનો સંપૂર્ણ વૃત્તાંત અને યોદ્ધાઓની વાતચીત તે નિહાળી શકશે અને સાંભળી શકશે। તે તમને યુદ્ધની વિગતો સંભળાવશે। મહાભારતનો સંગ્રામ સંજયે ધૃતરાષ્ટ્રને સંભળાવ્યો। શ્રી કૃષ્ણ ભગવાને યુદ્ધ સમયે અર્જુનને આપેલ ઉપદેશ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા। અધ્યાય પ્રારંભ। ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં એકત્રિત થઈને યુદ્ધની આકાંક્ષાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? સંજયે કહ્યું કે હે રાજન, પાંડવ સૈન્યને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને રાજા દુર્યોધન આચાર્ય દ્રોણ સમીપ જઈને ગંભીર વચનો કહે છે કે હે ગુરુવર્ય, આપના બુદ્ધિશાળી શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ને વ્યૂહપૂર્વક ગોઠવેલી આ પાંડવોની મોટી સેના નિહાળો। પાંડવોની આ સેનામાં મોટા મોટા શૂરવીરો છે, જેમના ઘણા મોટા મોટા ધનુષ્યો છે। વળી તેઓ યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા છે। સાત્યકી, રાજા વિરાટ, મહારથી દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન તથા પરાક્રમી કાશીરાજ પણ છે। પુરુજીત, કુંતીભોજ તથા મનુષ્ય શ્રેષ્ઠ શૈલ્ય પણ છે। પરાક્રમી યુદ્ધામન્યુ અને ઉત્તમોજા પણ છે। સુભદ્રાનો પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો પણ છે। આ સર્વે મહારથીઓ છે। કૌરવ સૈન્યના મહારથીઓ, હે દ્વિજોત્તમ, જેઓ આપણા પક્ષે મુખ્ય છે તેમના પર પણ નજર માંડો। આપની જાણકારી માટે મારા સૈન્યના જે મુખ્ય નાયકો છે તેમના વિશે હું કહું છું। આપ અને ભીષ્મ પિતામહ, કર્ણ, સંગ્રામ વિજયી કૃપાચાર્ય તેમજ અશ્વસ્થામા, વિકર્ણ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા વગેરે છે। અન્ય મોટા શૂરવીરોએ મારા માટે પ્રાણેશાનો પણ ત્યાગ કર્યો છે। આ સર્વે અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર ચલાવનારા છે તથા યુદ્ધ કળામાં અતિ પારંગત છે। છતાંય આપણું આ સૈન્ય અપૂરતું અને અસમર્થ જણાય છે, કારણ કે આપણા સૈન્યના સેનાપતિ પિતામહ ભીષ્મ તેમના પક્ષપાતી છે। પાંડવ સૈન્ય પૂરતું અને સમર્થ જણાય છે, કારણ કે તેમના સેનાપતિ સ્વયં ભીમસેન નિજ સૈન્યના પક્ષપાતી છે। દુર્યોધને બાહ્ય દ્રષ્ટિથી પોતાના સૈન્યના મહારથીઓને કહ્યું કે આપ સર્વે સઘળા મોરચાઓ પર પોતપોતાના સ્થાને દ્રઢતાપૂર્વક સ્થિર રહીને ભીષ્મ પિતામહનું જ ચારે બાજુથી રક્ષણ કરો। મહારથીઓનો પ્રચંડ શંખનાદ। દુર્યોધનના અંતરમાં હર્ષ પ્રગટાવતા કૌરવ વૃદ્ધ પ્રભાવક ભીષ્મે સિંહ ગર્જના કરીને શંખનો પ્રચંડ નાદ કર્યો। ત્યારબાદ શંખ, નગારા, ઢોલ, મૃદંગ, રણશિંગા એક સાથે વાગ્યા, જેથી ભારે ભયંકર નાદ ઉત્પન્ન થયો। ત્યારબાદ શ્વેત અશ્વવાળા રથ ઉપર આરૂઢ થયેલા લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડુપુત્ર અર્જુને પણ દિવ્ય શંખોનો ધ્વનિ કર્યો। ભગવાન શ્રી કૃષ્ણે પોતાનો પંચજન્ય, અર્જુને દેવદત્ત તેમજ ભયાનક કર્મ કરનારા વૃકોદર ભીમસેને પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો। કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત, વિજય, નકુળ અને સહદેવે સુઘોષ તેમજ મણિપુષ્પકના નામના શંખ વગાડ્યા। હે રાજન, શ્રેષ્ઠ ધનુષધારી કાશીરાજ અને મહારથી શિખંડી ધૃષ્ટદ્યુમ્ન અને રાજા વિરાટ, અજય સાત્યકી, રાજા દ્રુપદ અને દ્રૌપદીના 5 પુત્રો તેમજ આજાનબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુએ સર્વે દિશાઓમાં ભિન્ન ભિન્ન શંખોનો નાદ કર્યો। પાંડવ સૈન્યના ભયંકર શંખ નાદે નભ અને પૃથ્વી ગજવીને અન્યાયપૂર્વક રાજ્ય હડપી જનાર દુર્યોધન આદિના હૃદય કંપાયમાન કરી દીધા।
બે સેનાઓ વચ્ચે રથ લઈ જવા સૂચના. હે મહીપતિ ધૃતરાષ્ટ્ર, શસ્ત્રારંભ થાય તે પૂર્વે જ અન્યાયપૂર્વક રાજ્યને ધારણ કરનારા રાજાઓ અને તેમના મિત્રોને વ્યવસ્થિત રૂપે સામે ઉભેલા જોઈને કપિધ્વજ પાંડુપુત્ર અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ ઉપાડ્યું અને અંતર્યામી શ્રી કૃષ્ણને કહ્યું કે હે અચ્યુત, યુદ્ધની આકાંક્ષા રાખનારા યોદ્ધાઓને હું બરાબર નિરખી ન લઉં ત્યાં સુધી મારા રથને બંને સેનાઓના મધ્યમાં ઉભો રાખો, જેથી મારે કોની સાથે યુદ્ધ કરવું યોગ્ય છે તે હું જોઈ લઉં. દુષ્ટ બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત કરવાની ઈચ્છા ધરાવતા જે રાજાઓ આ સૈન્યમાં સામેલ થયા છે અને યુદ્ધ માટે ઉતાવળા થયા છે તે સર્વેને હું જોઈ લઉં. સંજયે કહ્યું કે હે ભરતવંશી રાજન, નિદ્રા વિજયી અર્જુનના આમ કહેવાથી બંને સેનાઓના મધ્યમાં પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણ તથા સમસ્ત રાજાઓની સામે અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણે શ્રેષ્ઠ રથને ઉભો રાખ્યો અને આ પ્રમાણે કહ્યું કે હે પાર્થ, એકત્રિત થયેલા કુરુવંશીઓને નિહાળ. ત્યારબાદ પૃથાનંદર અર્જુને બંને સેનાઓમાં સ્થિત વડીલો, પિતામહો, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો તેમજ મિત્રો, સસરાઓ અને અન્ય સ્વજનોને પણ નિહાળ્યા. પોતપોતાના સ્થાને ઉભેલા સમસ્ત બાંધુઓને જોઈને કુંતી નંદન અર્જુન અત્યંત કરુણાપૂર્વક ખેદ કરતા બોલ્યા કે હે શ્રી કૃષ્ણ, યુદ્ધની મહેસાવાળા કુટુંબીજનોને મારી સમક્ષ ઉભેલા જોઈને મારા અંગો શિથિલ બની રહ્યા છે અને મોં સુકાઈ રહ્યું છે. મારા શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન થઈ ગઈ છે, મારા રોમે રોમ ઉભા થઈ રહ્યા છે, હાથમાંથી ગાંડિયું પણ સરી રહ્યું છે અને મારી ત્વચા પણ દાજી રહી છે. મારું મન જાણે ભ્રમિત બની રહ્યું છે અને હું ઊભો રહેવા અસમર્થ બની રહ્યો છું. હે કેશવ, મને શુકન પણ વિપરીત જણાય છે અને યુદ્ધમાં સ્વજનોને હણવામાં મને કોઈ લાભ જણાતો નથી. હે કૃષ્ણ, હું વિજય પણ ઈચ્છતો નથી અને રાજ્ય પણ નથી ઈચ્છતો, મારે સુખ પણ નથી જોઈતું. હે ગોવિંદ, અમને રાજ્યથી શું લાભ, વળી ભોગથી શું લાભ, આવા જીવનથી નહીં શું લાભ. જેમના માટે અમે રાજ્ય, ભોગ અને સુખની કામના કરીએ છીએ તે સર્વે પોતાના પ્રાણ અને ધનની ઈચ્છા ત્યાગીને યુદ્ધમાં ઊભા છે. આચાર્યો, વડીલો, પુત્રો, પિતામહો, મામાઓ, શ્વશુરો, પૌત્રો, શાળાઓ અને અન્ય સ્વજનો મારા પર પ્રહાર કરે તોય હું તેમને મારવા નથી માંગતો. હે મધુસૂદન, મને જો ત્રણેય લોકનું રાજ્ય મળે તો હું તેને મારવા ઈચ્છતો નથી, તો આ ધરાતલ માટે હું તેમને શા માટે મારું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના સંબંધીઓને મારીને અમે શું આનંદિત થઈશું? આ મહાપાપીઓને હણવાથી તો અમને પાપ જ લાગશે. વળી પોતાના બાંધવ અને ધૃતરાષ્ટ્રના સંબંધીઓને મારવા માટે અમે યોગ્ય પણ નથી, કારણ કે હે માધવ, પોતાના કુટુંબીઓને હણીને અમે કઈ રીતે સુખપૂર્વક રહેશું? જો કે લોભવશ જેમનો વિવેક અને વિચાર નાશ પામ્યો છે એવા દુર્યોધન આદિ કૌરવોને કુળનો નાશ કરવાથી ઉત્પન્ન દોષ અને મિત્રો સાથે દ્વેષ કરવાથી થનારા પાપને તો ન જ જોઈએ. તો એ હે જનાર્દન, કુળનો નાશ કરવાથી થનારા દોષને સારી રીતે જાણનારા અમે આ પાપથી નિવૃત્તિ પામવાનો વિચાર શા માટે ન કરીએ? કુળનો ક્ષય થવાથી સદાયથી ચાલ્યો આવતો મારો કુળ ધર્મ નાશ પામે છે અને ધર્મનો નાશ થવાથી સમસ્ત કુળને અધર્મ દબાવે છે. હે કૃષ્ણ, અધર્મનું જોર વધવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે. હે કૃષ્ણ, સ્ત્રીઓના દૂષિત થવાથી પ્રજા વર્ણશંકર જન્મે છે. વર્ણશંકર પ્રજા કુળઘાતીઓને અને આખાય કુળને નરકે લઈ જનારી હોય છે. શ્રાદ્ધ અને તર્પણ ન મળવાને કારણે આ કુળઘાતીઓના પિતૃઓ નરકમાં જાય છે અને આવા કુળઘાતીઓના સનાતન ધર્મ, કુળ ધર્મ તેમજ જાતિ ધર્મ પણ નાશ પામે છે. હે જનાર્દન, જેમનો કુળધર્મ નાશ પામે છે તેમનો લાંબા કાળ સુધી નરકોમાં વાસ થાય છે. એવું સાંભળવામાં આવ્યું છે કે ઘણાએ વિસ્મય અને દુઃખની વાત છે કે અમે એ લોકો મોટું પાપ કરવાનો નિશ્ચય કરીને રાજ્ય અને સુખની લાલસામાં પોતાના સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. જો અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પક્ષપાતીઓ યુદ્ધભૂમિમાં સામનો ન કરનારા શસ્ત્ર રહિત મુજને મારી નાખે તો તે પણ મારા માટે ઘણું જ હિતાવહ થશે. સંજયે કહ્યું કે આમ કહીને શોકાતુર મનવાળા અર્જુને બાણ સહિત ધનુષ્યનો ત્યાગ કરીને યુદ્ધભૂમિમાં રથના મધ્યભાગમાં બેસી ગયા. ઇતિ શ્રી શ્રીમદ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય અત્રે પૂરો થયો. હવે આપણે તેના મહાત્મયની કથા સાંભળીશું. પહેલા અધ્યાયનું મહાત્મય. સતી અને ભોળાનાથ એક દિવસ વાર્તાલાપ કરી રહ્યા હતા. સતીએ કહ્યું કે હે મહાદેવજી, આપને કયા જ્ઞાનને કારણે લોકો આપને પૂજે છે? મહાદેવજી બોલ્યા કે હે સતી,
ગીતા જ્ઞાનનો પ્રતાપ જ એવો છે કે એને હાંસલ કરનારો સર્વત્ર પૂજાય છે. વળી ગીતાને કારણે જ ઘણા મનુષ્ય ભવસાગર તરી જાય છે. હું તમને એનું એક દ્રષ્ટાંત સંભળાવું છું. એકવાર લક્ષ્મીજીએ શેષ શૈયા પર પોઢેલા નારાયણને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, અવગુણોથી પર હોવા છતાં આપ આંખો મીચીને કેમ પડ્યા રહો છો? ભગવાન બોલ્યા, હે દેવી, હું તો કદાપી નિંદ્રાધીન થતો જ નથી. હું મારી અંતદ્રષ્ટિ દ્વારા મારા જ જ્યોતિષ સ્વરૂપનું દર્શન કરું છું. ગીતામાં મારા એ સ્વરૂપનું દર્શન સૌને કરાવ્યું જ છે. મારું એ સ્વરૂપ અનાદિ, અનંત, અખંડ અને અગોચર છે અને આદિ અંતથી રહિત પણ છે. વળી ગીતા મારો શબ્દ દેહ છે. ગીતાના 5 અધ્યાય મારા 5 મુખ છે, 10 અધ્યાય મારી 10 ભુજા અને 1 અધ્યાય મારું ઉદર છે. વળી 2 અધ્યાય મારા ચરણ છે. જ્ઞાન અને મોક્ષ આપનારા તેમજ પાપનાશક ગીતા જ્ઞાનને હું દ્રઢ રાખવા માટે આંખો મીચીને સતત એનું મનન અને ચિંતન કરું છું. ગીતાના આખા, અડધા, પા ભાગના અધ્યાયનો કે એક શ્લોકનો નિત્ય પાઠ કરનારો મનુષ્ય સોમેશ્વર શર્માની જેમ મોક્ષનો અધિકારી બની જાય છે. લક્ષ્મીજી બોલ્યા કે હે પ્રભુ, આ સોમેશ્વર શર્મા કોણ છે અને તે કેવી રીતે મોક્ષ પામ્યો? શ્રી હરિએ કહ્યું કે એક શુદ્ર હતો. તેણે એક બકરી પાડી. બકરી રોજ જંગલમાં ચરવા જતી. એક દિવસ બકરીને સર્પ કરડ્યો ને તે મૃત્યુ પામી. બીજે જન્મે તે બળદ રૂપે અવતરી. એક અપંગ ભિખારીએ આ બળદને ખરીદ્યો. તે રોજ સવારે આ બળદ પર બેસીને ભીખ માંગવા જતો. ભીખમાં જે મળે તેનાથી કુટુંબનું ભરણ પોષણ કરતો. તે બળદને પૂરતું ઘાસ નહોતો નીડતો. પૂરતું પોષણ ન મળવાથી બળદ દુબળો થતો ગયો અને એક દિવસ રસ્તામાં તે ઢળી પડ્યો. તેના પ્રાણ ન નીકળ્યા. તે અત્યંત પીડાવા લાગ્યો. માર્ગમાં જતા આવતા લોકોએ દયા ખાઈને પોતાના પુણ્ય કર્મોનું ફળ અર્પણ કર્યું. તો એ બળદનો છુટકારો થયો નહીં. નગરની એક ગણિકા ત્યાંથી નીકળી. તેણે શુદ્ધ ભાવે પોતાનું પુણ્ય કર્મ અર્પણ કર્યું. બળદનો પ્રાણ છૂટી ગયો. આ બળદ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યો. તેનું નામ સોમ શર્મા રાખવામાં આવ્યું. સોમેશ્વર વિદ્યા અધ્યયન કરીને બહુ મોટો પંડિત થયો. તેને પોતાના પૂર્વ જન્મનું જ્ઞાન થયું. તેણે પોતાને પશુ યોનિમાંથી છુટકારો કરાવનાર દયાળુ ગણિકાના દર્શન કરવાની ઈચ્છા થઈ. સોમ શર્માએ ગણિકાને શોધી કાઢી અને કહ્યું કે ઘણા વર્ષ પહેલા તમે મરણાતુર બળદને પોતાનું પુણ્ય અર્પણ કરીને પીડામુક્ત કર્યો હતો. એ બળદ હું હતો. આ જન્મે હું બ્રાહ્મણ પુત્ર છું. મને એટલું જણાવો કે તમે મને કયું પુણ્ય કર્મ અર્પણ કર્યું હતું? ગણિકાએ કહ્યું કે મારો પોપટ પાંજરામાં બેઠો બેઠો સવારે કોઈ એક પાઠ ભણે છે. હું પણ એ પાઠ એક ધ્યાન થઈને રોજ સાંભળું છું. એ પાઠ સાંભળવાનું પુણ્ય કર્મ મેં આપને અર્પણ કર્યું હતું. બ્રાહ્મણે તુરંત પોપટ પાસે જઈને પૂછ્યું કે હે શુક, રોજ તમે કયો પાઠ કરો છો? પોપટે કહ્યું કે ગત જન્મમાં હું કર્મકાંડી બ્રાહ્મણને ત્યાં જન્મ્યો હતો. મારા પિતાએ મને ગીતાનો પહેલો અધ્યાય કંઠસ્થ કરાવ્યો હતો. તેની સ્મૃતિ પણ મને આ જન્મે હોવાથી હું રોજ સવારે પહેલા અધ્યાયનો પાઠ કરું છું. પોપટની વાત સાંભળીને સોમ શર્મા પણ નિત્ય ગીતાના પ્રથમ અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આમ બ્રાહ્મણ, પોપટ અને ગણિકા ત્રણેય જણ શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરી વૈકુંઠમાં ગયા. હે દેવી, ગીતાના અધ્યયન અને પઠન પાઠન મનુષ્યને વૈકુંઠ પામે છે. હે સતી, નારાયણ લક્ષ્મીજીને આ દ્રષ્ટાંત સંભળાવી પુનઃ ચિંતનમાં લીન થયા. પદ્મ પુરાણના ઉત્તરાખંડમાં ગીતા મહાત્મયનો પહેલો અધ્યાય અત્રે પૂરો થયો. જય શ્રી કૃષ્ણ. મને સાંભળવા માટે ધન્યવાદ.